હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે રાતે ડિનરમાં બનાવવાનું છે આખા રીંગણાનું શાક। અને અહીંયા મેં જો તમે રીંગણા ભરીને મેં તૈયાર કરી લીધા છે। થોડુંક શાક પ્રમાણે આપણે થોડુંક તેલ ઉમેરી દઈશું, 4 થી 5 પાવડા, અને કકડવા દઈશું। અને અહીંયા શાક કકડી ગયું છે, તમે જોઈ શકો છો, સરસ મજાનું। હવે આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું। અને અહીંયા દાળના વઘાર માટે મેં 3 થી 4 પાવડા તેલ લઈ લીધું છે। રાઈ ઉમેરશું, ખડા મસાલા લીધા છે તેને ઉમેરી દઈશું, ઘી ઉમેરશું, અને અહીંયા મેં 1 ડુંગળી સુધારી છે તેને મિક્સ કરી દઈશું, થોડીક હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અને ડુંગળી સરસ સડી ગઈ છે અને 1 વાટકી આપણે ટમેટા ઉમેરી દઈશું। અને અહીંયા મેં લસણવાળું મરચું લીધું છે ખાંડેલું, તેને ઉમેરી દઈશું। લસણની અને આદુની પેસ્ટ છે જરાક તે ઉમેરશું, એટલે આદુથી સરસ સ્વાદ આવશે દાળમાં। અને બાફેલી દાળ ઉમેરી દઈશું। અને અહીંયા આપણા રીંગણાનું શાક પણ તૈયાર છે, તમે જોઈ શકો છો, સરસ બન્યું છે। દાળ પણ તૈયાર છે, તમે જોઈ શકો છો। અને અહીંયા આપણી ખીચડી પણ તૈયાર છે। અને જો આજના ડિનરની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી જય દ્વારકાધીશ।